એકવાર પચીસ 27 વર્ષની એક યુવાન સ્ત્રી ભગવાને એને એટલું રૂપ આપેલું, જાણે લાગે કે આમ સ્વર્ગમાંથી કોઈ અપ્સરા અહીંયા આ ધરતી પર આવી છે. આવી રૂપવતી એક સ્ત્રી, પણ દુઃખ એટલું હતું એને ભગવાને આંખો નહોતી આપી. અંધ હતી સ્ત્રી. બાકી એટલું સરસ ભગવાને રૂપ આપેલું. એના બધા જ લોકોની સાથે રહેનારા કહેતા હોય છે કે તું એટલી બધી રૂપાળી દેખાય છે, એટલી સુંદર દેખાય છે, કે તને જોઈને એમ થાય કોઈ આ તો સ્વર્ગની કોઈ સ્ત્રી અહીંયા આવી છે. ત્યારે આ અંધ સ્ત્રી દુઃખ વ્યક્ત કરે છે કે હું આટલી રૂપવાન છું, પણ મારી સાથે કોણ લગ્ન કરશે? સારો માણસ. મને કોણ પરણશે? એમાં બરાબર એક સમય વ્યતીત થયો અને એક યુવાન આવી અને આ સ્ત્રીને કહે છે, સાંભળ્યું, હું તમને બહુ પસંદ કરું છું, મારી ઈચ્છા છે કે મારે તમારી સાથે લગ્ન કરવા. હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. એટલે આ સ્ત્રીએ કહ્યું કે તમને ખબર છે કે મને આંખો નથી. હા, મને ખબર છે તમે અંધ છો, પણ છતાં પણ હું તમને બહુ પસંદ કરું છું અને મને તમે બહુ ગમો છો. મારે તમારી સાથે લગ્ન કરવા છે. તમે મારી સાથે લગ્ન કરશો? સ્ત્રીએ કહ્યું કે મારે લગ્ન તો કરવા છે, અને તમે, મારે આંખો નથી છતાં પણ તમે મને આટલો પ્રેમ કરો છો. એટલે લાગે છે કે તમે ખરેખર મને પ્રેમ કરી રહ્યા છો, તમે મને પસંદ કરી રહ્યા છો. પણ મારી ઈચ્છા એવી છે કે મને આંખો મળે પછી મારે લગ્ન કરવા. એમાં સ્ત્રીએ જતા હતા એટલું કહ્યું કે સાંભળો, આપણે ક્યારે મળીશું તો નક્કી નથી, પણ એક કામ કરો ને, એક તમારું સરનામું અને તમારો એક ફોટો મને આપતા જાવ ને. તમે મને આંખો નથી છતાં આટલો પ્રેમ કરો છો, એટલે મારી ઈચ્છા એવી છે કે ભવિષ્યમાં મને કોઈ આંખો આપે ને ત્યારે હું પહેલો તમારો ફોટો જોવા માંગીશ, કારણ કે તમે મને પ્રેમ કરી રહ્યા છો. હું તમને જોઈશ પહેલા વહેલા, અને પછી હું તમને તમારું જે સરનામું છે ત્યાં આવી જઈશ. ભલે. આ યુવાન પોતાનો ફોટો અને પછી પોતાનું સરનામું લખી અને સ્ત્રીના હાથમાં આપી નીકળી ગયો. 1-2 વર્ષ વીતી ગયા. સ્ત્રી તરફથી કોઈ જવાબ ન આવ્યો. એમાં એક ઘટના ઘટી કે સ્ત્રીને કોઈકે આંખો દાનમાં આપી. આંખો મળી એટલે પહેલી જિજ્ઞાસા હતી કે જે માણસ મને બંધ આંખ હતી મારી, મને પ્રેમ કરતો હતો, એ માણસને મારે જોવો છે. અને એને એટલી આતુરતા સાથે જ્યારે ડૉક્ટર કહ્યું કે હવે તમે તમારી આંખ ખોલીને બધું જોઈ શકો છો, એટલે સૌથી પહેલા એણે ફોટો હાથમાં લીધો. પેલા યુવાનનો ફોટો જોયો, પોતે અરીસા પાસે, કાચ પાસે જઈ
અને ઉભે રહે છે ને પોતાનું મોઢું જોવે છે. પોતાનું રૂપ જોયું, આ યુવાનનો ફોટો જોયો, પણ યુવાન જરા એટલો બધો દેખાવડો નહોતો. એટલો બધો દેખાવડો નહોતો આ. એટલે યુવતીએ નક્કી કર્યું કે હું આટલી રૂપવાન છું અને આ માણસ આટલો આવો છે, હવે તો મને આંખોય મળી ગઈ છે, એટલે મારી સાથે કેટલો સારો માણસ પણ લગ્ન કરશે. એટલે આ યુવતીએ પેલા સરનામા ઉપર એક પત્ર લખ્યો કે આપને માલુમ થાય કે આજથી 2-3 વર્ષ પહેલા તમે આવ્યા હતા ને તમે મને કહેતા હતા કે હું તમને પસંદ કરું છું, મને આંખો મળી છે, કોઈ મને આંખો દાનમાં આપી છે, એટલે મેં એ આંખો મળતાની સાથે મેં તમારો ફોટો જોયો, મેં મારું રૂપ જોયું, પણ આ બેવનું જ્યારે મેચ કર્યું તો એવું લાગે છે કે આપણા બેની જોડ નથી જામતી, એટલે મને માફ કરજો, હું તમારી હારે લગ્ન નહીં કરી શકું. પોતાને આંખો મળી એટલે પોતે કહી દીધું કે હવે હું લગ્ન નહીં કરી શકું. અને બન્યું એવું, આ પત્ર ગયો, સામેથી પાછો પત્ર આવ્યો, એમાં લખ્યું હતું કે બહુ સારું થયું, તમને આંખો મળી ગઈ, તમને આંખો મળીને તમે જોયું અને મારો ફોટો જોયો અને તમે તમારું રૂપ જોયું અને એમાં તમે નિર્ણય કર્યો કે આપણા બેની જોડ નથી જામતી, એટલે હું લગ્ન નહીં કરી શકું. કઈ વાંધો નહીં, તમે મારી હારે લગ્ન ન કરો તો કાંઈ નહીં, પણ મારી પ્રાર્થના એટલી છે કે મારી આંખોને તમે સાચવીને રાખજો, મારી આંખોનું તમે જતન કરજો, મારી આંખને સંભાળજો. વાલા ભક્તજનો, પ્રેમમાં કેટલું મેળવ્યું ને એના કરતા પ્રેમમાં કેટલું આપી દીધું એ બહુ અગત્યની વાત છે. યુવાને પૂરી આંખો ન્યોછાવર કરી દીધી. આ પ્રેમ છે. પ્રેમ વિના પામે નહીં, હુનર કરો ભલે 1000. કહે પ્રીતમ પ્રેમ વિના નહીં મળે નંદ કુમાર. ગોપીઓ રડે છે, કબીર હસના દૂર કર, રોને સે કર પ્રીત, બીનુ રોયે કિત પાઈએ, પ્રેમ પિયા રે આ સંસારમાં રોયા વગર ક્યાં કશું મળે છે? બાળકને રોયા વગર રમકડું નથી મળતું, તો રોયા વગર ભગવાન ક્યાંથી મળે જવાના હતા? ભગવાનને મેળવવા હોય તો રોવું પડે. એટલે વૈષ્ણવો કહે છે કે પ્રભુ આ નવધા ભક્તિમાં તો બધી ભક્તિઓ છે, પણ હે ઠાકોરજી આપો તો તમારી વિરહ ભક્તિ અમને આપો. સમંદ સત્વામ વિરહય કાંક્ષે. વૃત્રાસુર કહે છે ભગવાન તમારી વિરહ ભક્તિ અમને આપો. પરમાત્મા રોયા વગર નહીં પ્રાપ્ત થાય. ગોપીઓ રડે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, અને પછી જ્યારે ભગવાન નથી આવતા
ત્યારે ગોપીઓએ પોતાના હૃદયમાં રહેલો પ્રેમ પરમાત્મા માટે પ્રગટ કર્યો. અને એ પ્રેમ એટલે એક ગીત ગાયું. એક ગોપીએ ગીત નથી ગાયું, 19 ગોપીએ ગીત ગાયું. અને એ 19 ગોપીઓ જે ગીત ગાયું એ ગીતને ભાગવતમાં ગોપી ગીત કહ્યું છે. ગોપી ભગવાનને પ્રાર્થના કરે છે, જયતે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા શશ્વત સ્ત્વયી ધૃતાસવ ભગવાન, અમારો વ્રજ સમૃદ્ધ તો હતું જ, પણ ઠાકોરજી જ્યારથી તમે આવ્યા છો ને ત્યારથી અમારું વ્રજ અધિક સમૃદ્ધ થઈ ગયું. જયતી તે ધિકમ જન્મ ના વ્રજ. વ્રજનો મહિમા તો હતો જ, પણ તમે આવ્યા પછી વ્રજ બહુ વધારે મહિમા વધી ગયો છે. ભગવાન આવ્યા અને મહિમા વધી ગયો. પ્રભુ આપ પાછા આવી જાવ ને. એ વૃંદાવન પ્રાણ સ્વરૂપ તમે આવ્યા તો અહીંયા લક્ષ્મી પણ અમારા વ્રજમાં રહેવા આવી ગઈ છે. શ્રયત ઇન્દિરા શશ્વ દત્રહી. આપ આવી જાવ ને. એક ગોપીએ ભગવાનને પોતાનો મહિમા કીધો, તમે આવ્યા એટલે મારા વ્રજનો મહિમા વધી ગયો છે. બીજી ગોપી ભગવાનને કહે છે, પ્રભુ તમે કહેશો ને તો તમારા ચરણની દાસી થઈને રહેશું. શરદુદાશયે સાધુ જાત સરસી જોદર શ્રી